પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને હરિયાણાના પ્રવાસે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનો કરાવશે શુભારંભ, તો હરિયાણાના પાનીપતમાં વીમા સખી યોજનાની કરાવશે શરૂઆત. સંસદના બંને ગૃહમાં આજે રજૂ કરાશે મહત્વના બિલ. લોકસભામાં આપદા પ્રબંધન અને રેલ સંશોધન, તો રાજ્યસભામાં બેન્કિંગ સાથે જોડાયેલા વિધેયક પર થશે ચર્ચા. દિલ્હીની કેટલીક શાળાઓને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી. આરકે પુરમની ડીપીએસ સ્કૂલ, જેડી ગોએન્કા સ્કૂલને ધમકી મળતા પોલીસે શરૂ કરી તપાસ. શાળામાંથી વિદ્યાર્થીઓને અપાઈ રજા. બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ પર થતા હુમલા વચ્ચે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રી બાંગ્લાદેશની મુલાકાતે. પોતાના સમકક્ષ મોહમ્મદ સચીમુદ્દીન સાથે કરશે વાતચીત. સત્તા પલટ બાદ સિરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ દેશ છોડી પરિવાર સાથે પહોંચ્યા રશિયા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માનવીય આધાર પર આપી શરણ. ગુજરાતને મળ્યો વધુ એક પ્રતિષ્ઠિત પુરસ્કાર. જાહેર વિતરણ વ્યવસ્થાપન સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે ભારત સરકાર તરફથી સન્માન. ડિસેમ્બર 2023 થી જુલાઈ 2024 દરમિયાન પરિવહન ખર્ચમાં 4.5 કરોડની બચત. કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત. નલિયામાં નોંધાયું 11 ડિગ્રી તાપમાન, તો અમદાવાદમાં પણ અનુભવાઈ 13 ડિગ્રીએ ઠંડી. લઘુત્તમ તાપમાન હજુ 3 ડિગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી. અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતની સ્થિતિ મજબૂત. 11મા તબક્કામાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશે ચીનના ખેલાડી ડિંગ લિરેનને આપી માત. 6-5ની લીડ સાથે ભારત ઇતિહાસ રચવાની નજીક. આજે રમાશે 12મા તબક્કાનો મુકાબલો.